દેવધરમાં છઠ્ઠા દિવસે આ મરણ ઉપવાસ દ્વારા આગળ જિલ્લાની માંગ સાથે માંગ પ્રબળ બની બનાસકાંઠા જિલ્લાનું વિભાજન બાદ વાવ થરાદને જિલ્લો જાહેર કરતા દિયોદર કાંકરેજ ધાનેરા અને સુઈગામ તાલુકાના લોકોમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે। છેલ્લા 6 દિવસથી દિયોદરની ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે તેને લઈને ઓગળ સંકલન સમિતિ દ્વારા સહિત દિયોદર નગરજનો સરકાર સામે અલગ ઓગળ જિલ્લાની માંગને લઈને લડત લડી રહ્યા છે। જિલ્લા બનાવવાની લડતમાં કોંગ્રેસ ભાજપના નેતાઓ પણ સરકાર સામે લડત લડતા જોડાયા। આજે છઠ્ઠા દિવસે સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા દિયોદર અને ગ્રુપો જિલ્લાની માંગ આગળ વધારવા ધરણા કાર્યક્રમો ઉપવાસ પર બેઠા છે અને ઓગળ જિલ્લો અમારો જિલ્લો સૌ કોઈનો જિલ્લો નારો બોલાવીને વિવિધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો। જો કે બીજી તરફ કાંકરેજ ધાનેરા અને દિયોદરના ધારાસભ્યો અને વિવિધ સંગઠનોના આગેવાનોને ગાંધીનગરથી તેડું આવ્યું, જેને લઈને આગેવાનો ધારાસભ્યોને ઓગળ જિલ્લા સંકલન સમિતિની ટીમ ગાંધીનગર ખાતે પહોંચ્યા, જેઓ આગામી દિવસોમાં જિલ્લા વિભાજનને લઈ એક મહત્વની બેઠક યોજાશે, જેમાં મંત્રી પ્રભારી સહિતના નેતાઓ પણ હાજર રહેશે। જો કે એકાએક ગાંધીનગરથી તેડું આવતા લોકોમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ। ઓગળ જિલ્લો નવો જિલ્લો બને, ઓગળ જિલ્લો બને અને દિયોદરાનું મુખ્ય મથક બને, એના માટે જ્યાં સુધી એ માંગ ના સ્વીકારે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે। ભલે 5 દિવસ થાય, 15 દિવસ થાય, 25 દિવસ થાય, 50 દિવસ થાય કે 100 દિવસ થાય, આ ચાલુ રહેશે જ્યાં સુધી ઓગળ જિલ્લાની માંગ ના સ્વીકારે છે। અને બીજું, હાલ અમને આપણા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબનો મેસેજ મળ્યો છે। અમને મળવા માટે તે બોલાયા છે ચર્ચા કરવા બાબત આપણી માંગણીની। એટલે અમે ગાંધીનગર જવા નીકળીએ છીએ। મારા જે ધરણા અને ઉપવાસ ચાલુ છે, પણ સરકાર સાથે ચર્ચા કરવા માટે અમે લોકો ત્યાં જઈએ છીએ। અત્યારે અમે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા છીએ। એ દિયોદરની જનતાને હળહળતો અન્યાય થઈ રહ્યો છે અને એના માટે અમે ભલે 25 કે 30 દિવસ સુધી આમરણ ઉપવાસ ચલાવવું પડે તો અમે ચલાવીશું। અને આવતા સમયમાં જે દિયોદરને અન્યાય થયો છે અને ખરેખર સરકારે એનો નિર્ણય જો પાછો ન ખેંચે તો આવતા સમયની અંદર અમે ભારે ઉગ્ર કરીશું। કારણ કે જનતા એ જ લોકશાહી છે અને લોકશાહી જનતા સર્વોપરી હોય છે અને લોકશાહી એટલે લોકોથી ને લોકો દ્વારા લોકો વડે ચાલતું શાસન। એટલે સરકારે જે જનતાનો જે અત્યારે જનતાને જે દુભાઈ રહી છે, જનતાને જે થરાદ જિલ્લો જાહેર કર્યો છે, એમાં જનતા બહુ દુઃખી છે અને એને બહુ થરાદ જવા માટે અગવડ પડે છે। ત્યાં કોઈ સગવડ નથી, રસ્તાઓ ખરાબ છે અને આમ ગણવા જઈએ તો થરાદ એક નાનું સેન્ટર કહેવાય અને દિયોદરની તોલે તો ન જ આવી શકે। કારણ કે દિયોદરની અંદર તમામ સુવિધાઓ છે, જેવી કે રેલવે સ્ટેશન હોય, બસ ડેપો હોય, પછી બનાસ ડેરીનું મોટું આયોજન અત્યારે હાલ ચાલુ છે, ડેરી ચાલુ છે, પછી DYSP હોય, તમામ કચેરીઓ, મામલતદાર કચેરી, તાલુકા વહીવટ કચેરી, જિલ્લા વહીવટ કચેરી, તમામ જે અહીંયા દિયોદરમાં ઓફિસો, પ્રાંત ઓફિસો આવેલી છે અને દિયોદરને ખરેખર ઓગળ જિલ્લો જાહેર કરવો જોઈએ, પણ એ વિશે સરકારે કંઈ વિચાર્યું નહીં અને આની કોઈને પણ જાણ કરી નથી અને જાણ હેઠળ તાત્કાલિક રાતોરાત આ નિર્ણય લેવાનો છે। પણ ખરેખર આવનારા સમયની અંદર જનતા ચલવી નહીં લે અને જો દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવામાં નહીં આવે તો આવનારા સમયની અમે ભારે ઉગ્ર આંદોલન કરીશું। એ અમે છેક અને એમ છતાં જો સરકાર નહીં માને તો અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું અને જેટલું બને એટલું અમે આનો ઉગ્ર વિરોધ કરીશું, ત્યાં સુધી અમે જંપીશું નહીં। માંગમાં એવું છે કે 2018થી અને 2022માં પૂર્વ મંત્રીઓએ આપણને ઓગળ જિલ્લા માટે આશ્વાસન આપેલું છે અને એ પછી ઘણી વખત આપણે રજૂઆતો કરી। પરમ દિવસે પણ મહાસંમેલન હતું 5 તારીખે અને અમને પ્રજાએ એક સમર્થન આપ્યું છે કે જ્યાં સુધી આપણો ઓગળ જિલ્લો ના બને ત્યારે ઓગળ સમિતિ આજે એવું નક્કી કર્યું છે કે અમે એક કોઈ સમય નક્કી નથી, ભલે 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ કે મહિનો, આજે ઉપવાસ પર બેઠા છીએ અને અમારી ટીમ દરરોજ આજે 10 જણ બેસશે, આવતીકાલે 10 બેસશે, એનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું। બીજું, ભૌગોલિક દ્રષ્ટિએ તો વારંવાર એકની વાત કરવી એ જરૂર નથી, પણ ભૌગોલિક દ્રષ્ટિએ સરકારને પણ ખબર છે, પણ આ તો અમને પણ થરાદ જિલ્લો આપ્યો એનો અમને કોઈ વિરોધ નથી, પણ જેને ભૌગોલિક દ્રષ્ટિએ અમને આજે સાથ સહકાર અમને આજે ભીલડી આપી રહ્યું છે, કાંકરેજ આપી રહ્યું છે, ધાનેરા આપી રહ્યું છે, અહીંયા અમને લાખણી પણ અમારા સમર્થનમાં છે, તો સરકાર પાસે અમારી માગણીઓ પહોંચવી જોઈએ અને જ્યાં સુધી અમારો ઓગળ જિલ્લો જાહેર નહીં થાય ત્યાં સુધી જેમ વડીલે કહ્યું એ પ્રમાણે અમે ગાંધીજી ત્યાં માર્ગે અમે ગાંધીનગરને પણ દિલ્હીના દરવાજા ખખડાવવા પડશે તો અમે ખખડાવીશું। એ જ અમારી માગણી હોય।